રાજાશાહી વખતની જૂની બકાલા માર્કેટ અને ભૂકંપ પછી એને રિનોવેશન કરવામાં આવ્યું અને લોકોને પાછા અંદર બેસાડવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. આ પ્રયત્નોમાં આ લોકો નિષ્ફળ ગયા અને નગરપાલિકા અત્યારે તમે જોઈ શકો છો કે એની અંદર કેટલી બધી ગંદકી થઈ ગઈ છે. અંદર ઊભાય પણ નહીં, બેસવાની તો અલગથી આવે, પણ ખરેખર એને જે રીતે રિનોવેશન કરી એ રીતે નગરપાલિકા આ બકાલા માર્કેટને સાચવી શકી નથી. એની ફરતે બારે બકાલાઓ વેચવાવાળા બેસે છે, પણ અંદર કોઈ બેસવા તૈયાર નથી. કારણ કે એક બાજુ ગંદકી એટલી છે, બીજી બાજુથી આની આજુબાજુ કોઈ સફાઈ નથી થતી, એટલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજુબાજુમાંથી નીકળે છે તેમને પણ દુર્ગંધ આવે છે. આવી પરિસ્થિતિમાં આ બકાલા માર્કેટમાં કોઈ બેસી શકે નહીં. સામે જ બજાર ચાવડી છે, સામે જ તમે જોઈ શકો છો કે આ દુકાનોને એ બધેની કચરો તમે જુઓ તો ત્યાં કચરો ઉપાડવા માટે નગરપાલિકા આવતી જ ન હોય. આવી પરિસ્થિતિ છે તો અંદર બેસવાની તો પરિસ્થિતિ થઈ શકે એમ જ નથી. ખરેખર રિનોવેશન જે રીતે થયું એ રીતે નવેસરથી સાફ સફાઈ કરી અને લોકોને બેસાડવામાં આવે તો આ જૂની બકાલા માર્કેટ રાજાશાહીની વખતની જે છે એની પરંપરા જાળવાઈ શકે તેમ છે. પણ આ કરવા માટે ખરેખર નગરપાલિકા નિષ્ક્રિય છે. ખરેખર નગરપાલિકાના પદાધિકારીના અધિકારીઓને આ જગ્યાની મુલાકાત લઈ અને ખરેખર આ માર્કેટ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે. આની અંદર પહેલે લાઇટો પણ હતી અને પંખાઓ પણ હતા. એવી જ રીતે જે એની માર્કેટની બહારે જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા એ બોર્ડ પણ જર્જરિત હાલતમાં અત્યારે થઈ ગયા છે. ખરેખર કોઈ અકસ્માત થાય અને એના પહેલાં નગરપાલિકાને આ બોર્ડો તમામ ઉતારી લેવા જોઈએ અને જે લોકો અંદર બેસે એમના માટે પંખા અને લાઇટની સુવિધા પણ નગરપાલિકાને ખરેખર નવેસરથી કરવાની જરૂર છે.